નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 9 અને વિષય સંસ્કૃતના વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ એકમ કસોટીના મોડેલ પેપરનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા સાથી મિત્રો જે તમારા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. કુલ ગુણ 25 રહેશે. વિભાગ એની વાત કરીએ તો મિત્રો નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર વિકલ્પમાંથી તમારે શોધીને સાચો વિકલ્પ સંસ્કૃતમાં લખવાનો છે. ગદ્ય વિભાગના MCQની વાત કરી રહ્યા છીએ. અહમ તડાગ જલમ પાતુમ, તો શું આવશે જવાબ સાચો? સી આવશે. ઈચ્છામી. સંન્યાસઃ કીદુસઃ સંકલ્પ વર્તતે, તો આવશે જવાબ સી મનોગત. અધોદાતનમ પ્રશ્નામ ઉત્તરાણી માતૃભાષાએમ લિખ, તો નીચે આપેલા જે સંસ્કૃત પ્રશ્નો છે તેના જવાબ તમારી માતૃભાષામાં લખવાના છે. માતૃભાષા એટલે ગુજરાતીમાં. કબૂતરો કઈ રીતે જાળમાંથી મુક્ત થયા? તો પારધીને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી મૂષકરાજ હિરણ્યક પાસે ગયા. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા. આ રીતે કબૂતરો જાળીમાંથી મુક્ત થયા. ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કર્યું? તો ગાંધીજીની વાત સાંભળીને સ્વામી સત્યદેવના સંચય તે જ ક્ષણે દૂર થયો. તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને ગાંધીજીના સેવા કાર્યમાં જોડાઈ ગયા. નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો. તરસ્યું ચાતક બળની શીર્ષકની યથાર્થતા. જો ચાતક પક્ષીનું એક બચ્ચું એકવાર તે તરસ્યું થયું તે પોતાની મા પાસે આવ્યું. તેણે કહ્યું, મા, મને તરસ લાગી છે. માએ બચ્ચાને કહ્યું, બેટા, અત્યારે આકાશમાં વાદળો નથી. આપણા કુળની પરંપરા તો વાદળાનું પાણી સીધું મુખમાં ચીલીને તરસ છીપાવવાની છે. તો તું થોડો સમય તરસની પીડા સહન કરી લે. બચ્ચું બોલ્યું, મા, મને બહુ તરસ લાગી છે તો હું તળાવનું પાણી પી લઉં છું. બચ્ચું તળાવની શોધમાં નીકળે છે. માર્ગમાં એક વૃદ્ધ બીમાર ખેડૂતની ઝૂંપડી પાસે થાક ઉતારવા ઊભો રહે છે. ત્યારે પિતા પુત્રનો આ સંવાદ સાંભળે છે. બાપુ, આજે રસ્તામાં મને પૈસાની થેલી મળી. તે જોઈને હું ખૂબ ખુશ થયો. આ ધનથી મારી ગરીબાઈ દૂર થઈ જશે. એમ વિચારી મેં થેલી લેવા હાથ લંબાવ્યો, પણ મને તમારો આ ઉપદેશ સંભળાયો. બીજાનું ધન લેવું એ કુળની રીતિ નથી, એટલે મેં થેલી લીધી નહીં. ચાતક બાળે વિચાર્યું, વાહ, મરણ પથારીએ પડેલા વૃદ્ધ ખેડૂતની તથા તેના પુત્રની કુલાચાર પાળવાની બાબતની કેવી ઊંચી શ્રદ્ધા છે. હું પણ અમારા કુળની પરંપરા મુજબ મેઘજળ જ પીશ. આમ વિચારી ચાતક બાળ પોતાની મા પાસે પાછો આવ્યો અને તેને બનેલી બધી જ વાત જણાવી. માને સંતોષ થયો. તેણે બચ્ચાને આશીષ આપ્યા અને પછી મેઘ વૃષ્ટિ થઈ. ત્યારે મેઘના જળથી ચાતક બાળની તરસ જે છે તે મિત્રો છીપાઈ. તો આપણે પણ આપણો જે કુળાચાર છે, આપણા જે કુળના મિત્રો વિચારો છે તેની સાથે આપણે બંધાયેલું રહેવું જોઈએ અને તે પ્રમાણે વર્તવું જોઈએ. વલ્લભી વિદ્યાસ્થાનમ, તો વલ્લભી વિશ્વવિદ્યાલય. તો પ્રાચીન ભારતની વાત કરીએ તો અનેક વિશ્વવિદ્યાલયો હતી, જેમાં વલ્લભી વિદ્યાપીઠ પણ એક હતી, જે આજના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલી હતી, જ્યાં દૂર દૂરના દેશમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા. આ નગર પ્રાચીન સમયથી જ ભણાવવાનું કેન્દ્ર હતું. અહીં 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા, દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર અને અથર્વવેદ એ 4 ઉપવેદો એ 18 વિદ્યાઓનું અધ્યાપન કાર્ય થતું હતું. પછી બૌદ્ધ તત્વજ્ઞાનનું તેમજ જૈન તત્વદર્શનનું આ કેન્દ્ર થયું. અહીં ઈસવીસન 4મી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સંકત સ્વામી થઈ ગયા. આ સમયગાળામાં સ્થિરમતી અને ગુણમતી એ 2 પ્રખ્યાત બૌદ્ધ આચાર્ય થઈ ગયા. જૈન આચાર્ય શ્રી મલ્લવાદીસુરી અહીં જ વિદ્યા અભ્યાસ કરતા હતા. અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું અધ્યયન ચાલતું હતું. પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા પણ થતી હતી. તેમાં ઉત્તીર્ણ થઈને જ અહીં વિદ્યાર્થીનો પ્રવેશ શક્ય હતો. મૈત્રિકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતું હતું. શાસ્ત્રાર્થની અંદર જુદા જુદા મતાંતરોનું મંડનપૂર્વક ચિંતન થતું હતું. અનેક વિજેતાઓ રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા. ક્યારેક વિજયી વ્યક્તિઓના નામ વિદ્યાપીઠના દ્વાર ઉપર કોતરવામાં આવતા હતા. ઈસવીસન 3જી સદીમાં નાગાર્જુન નામના પ્રખ્યાત વિદ્વાનની અધ્યક્ષતામાં જૈન સાધુઓની એક સભા મળી અને એ સભામાં આગમ ગ્રંથોનું લેખન કરવું એવો પ્રસ્તાવ કરવામાં આવ્યો, એટલે કે મૂકવામાં આવ્યો. અહીં લખાણથી બુદ્ધ થયેલી વાણી વલ્લભી વાચન નામે પ્રખ્યાત થઈ અને ઈસવીસન મિત્રો જે 9મી સદીની અંદર વલ્લભીનગરનો વિનાશ થયો, પરંતુ તેના અવશેષો આજે પણ તેની જાહો જલાલી સૂચવે છે. આ જ રીતે ભારત જે છે તે પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં નાલંદા છે, તક્ષશિલા, વલ્લભી,
એક હતો અને ઇતિહાસ આજે પણ મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાનો છે. સંન્યાસી કસ્ય પ્રામાણિકતામ કીર્તુષ્યતિ? તો સંન્યાસી દૌવારિકસ્ય પ્રામાણિકતામ કીર્તિષ્યતિ. વિભાગ બી, નીચે આપેલા શ્લોકનો અનુવાદ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને શ્લોક આપ્યો છે તે શ્લોકનું આપણે સીધું જ અનુવાદ કરીશું. વયમ ત્વામ સમરામ વયમ ત્વામ ભજામો વયમ ત્વામ જગત સાક્ષીરૂપમ નમામઃ સદેકમ નિધાનમ નિરાલમ્ય વિષમ ભવોધિ પોતમ શરણ્યમ વજરામઃ. અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ. અમે જગતના આધારિત એવા તમને નમતા નથી. તમે એકમાત્ર સત્યનિધિ છો. તમે આધાર વિહોણા ઈશ્વર છો. તમે સંસારરૂપી સાગરને ફૂલાવનારા નાવ છો. શરણમાં ન જવા યોગ્ય એવા તમને અમે પ્રાપ્ત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે સંપૂર્ણ તેનો અનુવાદ લખવાનો રહેશે. તો બંને અનુવાદ સરખા છે, તમે કોઈ પણ એક લખી શકશો. નીચે આપેલા સંસ્કૃતના તમારે સાચો વિકલ્પ લખવાનો છે. તક્ષ કશ્ય વિષમ કુત્ર ભવતી? તો આવશે દંતી. કાવ્યના આધારે તમારે વસંત ઋતુનું વર્ણન કરવાનું છે. તો કાલિદાસે ઋતુસંહારમાં અત્યંત રમણીય, મનોહર અને સુંદર વર્ણન કર્યું છે. વસંત ઋતુમાં વૃક્ષો ફૂલોવાળા અને પાણીમાં સુંદર કમળો હોય છે. સ્ત્રીઓ પ્રેમસભર હોય છે. પવન સુગંધી સુવાસવાળો, સમય સાંજનો સમય સુખ આપનારો અને દિવસો અતિ રળિયામણા અને અતિશય સોહામણા હોય છે. વસંત વાવના જળને મણિકોદરા ધારણ કરનારી સ્ત્રીઓ, ચંદ્રની કાંતિવાળી મહિલાઓ અને મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષોને અદ્ભુત સૌંદર્ય પ્રદાન કરે છે. કોયલ મધુર ટહુકાઓથી જુવાનીઓના સૌંદર્યોમાં રહેલા મનને આકર્ષિત કરે છે. આવી વસંતને ઋતુરાજ કહે છે. કોઈ ઋતુઓની મહારાણી કહીને વધાવે છે. તો વન ઉપવનની સૃષ્ટિ સૌંદર્યને 16 કળાએ ખીલી ઉઠવાની તક માત્ર વસંતમાં જ મળે છે. તેથી અલબેલી ઋતુ એટલે જ વસંત ઋતુ. ઉલ્લાસમય જીવનનો સંદેશ આપતી એકમાત્ર ઋતુ એટલે વસંત. શ્લોક પૂર્ણ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આત્મરક્ષણ તંત્રમ સુપરીક્ષિત કારિણ્યામ આપદો નોપદંતે પુરુષાણમ સૌ દોષજાહા. ત્યાર પછી કૌંસમાં આપેલા જે પ્રયોગ છે તેનો પ્રયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવીશું. ચિત્ર ગ્રીવસ્ય મિત્રમ મૂષક રાજઃ અસ્તિ? તો મૂષક રાજઃ કસ્ય મિત્રમ અસ્તિ? નીચે આપેલા પ્રશ્નોના માતૃભાષામાં તમારે જવાબ આપવાના છે. તારા દેશની શી વિશેષતા હતી? તો તારા દેશનો ભોજ રાજા વિદ્વાનો, કવિઓ અને કલાકારોને કદરદાન કરતો હતો. તેના સમયમાં સાહિત્ય, વિદ્યા અને કાવ્યકલાને ઉત્કર્ષ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો. આવી ધારાનગરીના સામાન્ય પ્રજાજનો અને કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ પણ હતા. તેથી આવા ધારાદેશ દૂર દૂરના દેશોમાંથી આવતા અનેક પંડિતો, કવિઓના ગુણોનું પૂજન કરનારો હતો. સર્વિલક સાકરને કેવો દંડ આપવાનું વિચારે છે? તો સર્વિલક સાકરને બહુ કડક દંડ આપવાનું વિચારે છે. તે કહે છે કે આને મજબૂત રીતે બાંધીને ખેંચો, કૂતરાઓથી આને ફાડી ખવડાવો, આને સૂળના માંચડે ઊભો રાખો અને કરવત વડે વહેરાવી દેવાની પણ એને સૂચના આપે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળ વાત કરીશું. સંતુમ અહિત મામા ઇતિ ક વદતી? તો સાચો જવાબ આવે છે એ દ્વારિકઃ. મિત્રો, આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.